વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુવાલ રોડ પર સ્થિત મહાપ્રભુજીના બેઠક મંદિર પાસે શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ કરાયેલ ગૌશાળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારે ગૌ પૂજા કરાઈ હતી કે જે બાદ ગાંધી ચોકથી વાજતે ગાતે ગરબાની રમઝટ સાથે શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રા દરમિયાન પરંપરાગત ગોવાળિયાની અને દ્વારપાલની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી। શ્રી કૃષ્ણ અને બલરામની વેશભૂષા સાથેની શોભાયાત્રાને કારણે વાતાવરણ ખૂબ જ ભક્તિમય બન્યું હતું। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો થઈ દ્વારકાધીશ મંદિર, બસ સ્ટેન્ડ થઈ નવનિર્મિત શ્રી ગોવર્ધન ગૌશાળા પહોંચી હતી અને મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમ બાદ ટ્રસ્ટી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરી ગૌ માતાની સેવાકીય પ્રવૃત્તિ સદા અવિરતપણે આ સાવલીની પ્રથમ નિર્મિત ગોવર્ધન ગૌશાળામાં ચાલુ જ રહેશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ સાવલીએ ગૌ ભક્ત તેમજ વૈષ્ણવો થકી દાન મેળવી અને ગૌશાળાનું નવનિર્માણનું આયોજન કરેલ તે આજે પરિપૂર્ણ થયેલ છે। સૌ ગૌભક્તો અને વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શ્રી ગોવર્ધન ગૌશાળા આ રીતે જ અવિરતપણે ગાયોની સેવા કરી રહી છે। આપ સૌને ગૌ સેવા ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।